રાજુલામાં ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રાજુલા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે સજાનંદ ગ્રુપ દ્વારા 12 જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયા, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, RSS સંસ્થાના ભક્તજનો દર્શનનો લાભ લીધો હતો। સજાનંદ ગ્રુપે જહેમત ઉઠાવી હતી। કેદારનાથ ફ્લોટ તૈયાર કરનાર યુવાનને ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। હરિનંદન સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ પૂર્ણ સુધી દર્શન રખાયાની માહિતી આપી હતી, તેમજ મંદિર પણ ખૂબ જ સુંદર શણગારવામાં આવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન મંદિરે દર્શન કરવા ભક્તોની ભીડ જોવા મળી રહી છે। નિખિલભાઈ વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે કેદારનાથ મહાદેવના પ્રદર્શન શ્રાવણ માસના અમાસ સુધી રહેશે। સજાનંદ ગ્રુપના સંદીપભાઈ ટાગજીની ટીમ આ સફળ જહેમત ઉઠાવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। સંપ્રદાયની અંદર દરેક ગામની અંદર હિંડોળા અલગ અલગ થાય અને ભગવાનને રાજી કરીએ છીએ। અહીંયા આપણે રાજુલા જૂના સ્વામિનારાયણ મંદિરે હાલમાં દર્શન થાય છે। કેદારનાથ ભગવાનનું મોટું મંદિર બનાવી અને દર્શન આજે ખુલ્લા મૂક્યા હતા હીરાભાઈને સાથે, એટલે હવ દર્શને બધા આવ્યા હતા અને હજી આખો મહિનો આ દર્શન થશે, દરેક લાભ લેવો।